તો આ તરફ સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ છે. સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનો પ્રચાર પ્રસાર વોર્ડ 25માં ઉમેદવારો કાર્યકરો સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર અહીં જોવા મળ્યા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ સહિત વિપક્ષે મહિલા અનામત બિલનો વિરોધ કર્યો. 5000થી વધુ મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે. વિપક્ષી દળોએ બિલને બરખાસ્ત કરી ખુશી વ્યક્ત કરી છે. દેશની મહિલાઓ વિપક્ષને ક્યારેય માફ નહીં કરે. આગામી દિવસોમાં કોંગ્રેસનો સૂર્યોદય અસ્ત થઈ જશે. મહિલાઓને અધિકાર અપાવવા પીએમ મોદી જરૂર સફળ થશે. આ નિવેદન કેન્દ્રીય મંત્રી આપ્યું છે. जिस तरह से उन्होंने आवाज़ें निकाली, जिस तरह से उन्होंने वहाँ टेबल थपथपाया और अपनी खुशी व्यक्त की, तो महिलाओं का अधिकार छीनकर उन्होंने जो खुशी व्यक्त की वो पूरे देश के महिलाओं ने, बहनों ने, माओं ने देखी है. उनको ये जरूर याद रहेगा कि उनको मिलने वाला अधिकार जो माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने पूरी कोशिश करके ये बिल लाए थे, उसको गिराकर खुश होने वाले इन लोगों ने महिलाओं को बहुत बड़ा नुकसान किया है. कि देश की महिला उन्हें कभी भी माफ नहीं करेगी.